हे एवरीवन, दिस इज भावना चावड़ा, प्रिंसिपल उमा विद्यालय। एवरी सैटरडे को हम माइंडफुलनेस प्रोसेस करते हैं। आज सैटरडे है और आज भी हम मेडिटेशन भी करेंगे, योगा भी करेंगे। देखें कि माइंडफुलनेस प्रोसेस होती क्या है। चलिए हमारे साथ। એક્સપિરિયન્સ શેર કરવા આવે છે અને એવરી સેટરડેના માઇન્ડફુલનેસ સિરીઝ અમે સ્ટાર્ટ કરી છે. દર શનિવારે અમે અલગ અલગ પ્રોસેસ કરીએ છીએ. તો આજે મારી ગર્લ્સ આવી છે કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો આ બધી સ્કૂલ માટે છે કે તમે પણ સેટરડેના દિવસ આવી રીતે માઇન્ડફુલનેસ કરો અને એની મેથડને આગળ લો. યસ ગર્લ્સ, પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સ. સામેવાળાને પ્લીઝ ખબર પડી જાય કે પોઝિટિવ છે નેગેટિવ છે કે કેવું છે. બધી નેગેટિવ દૂરથી દેખાય ત્યારે ખબર પડે કે ના ઓરા કેવું છે. એટલે સામેવાળી વ્યક્તિનો ઓરાને ઓળખી શકો છો. આજે અમે સ્કૂલમાં જ્યારે મેડિટેશન કર્યું ત્યારે આખા સેક્શનમાં જે ઓરા હતો તે અમે ફીલ કર્યું છે. અમુક વાર તો મેડિટેશનમાં ભગવાન પણ દેખાય છે. હવે કોઈ એમ કહે ને કે ભગવાન કોઈ જોયા છે, મનમાં થાય કે મેં તો જોયા છે. તમે કીધું કે શિવલિંગ દેખાય છે તો તમારા પૂજા પહેલા ત્યારે એમનો એક્સપિરિયન્સ શેર કરવા આવે છે. અમે એવરી સેટરડેના માઇન્ડફુલનેસ સિરીઝ અમે સ્ટાર્ટ કરી છે. દર શનિવારે અલગ અલગ પ્રોસેસ કરીએ છીએ. તો આજે મારી ગર્લ્સ આવી છે કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો આ બધી સ્કૂલ માટે છે કે તમે પણ સેટરડેના દિવસ આવી રીતે કરો અને યસ ગર્લ્સ.
girls, please share your experience. સારા એવું ખબર પડી ગઈ પછી ઈચ્છા હતી દેખાય ન આવે સામેવાળી વ્યક્તિનો aura ને આજે અમે સ્કૂલમાં જ્યારે મેડિટેશન કર્યું ત્યારે આખા સેક્શનમાં જે ઓરા હતો તેમાં ભગવાન પણ દેખાય છે કોઈ એમ કહે ને કે ભગવાન કોઈ જોયા છે મનમાં થાય કે મેં તો જોયા નથી. જોયા કઈ રીતના? તમે કીધું કે શિવને દેખાય છે તમારે બોલ્યા પહેલા જ્યારે મારું આંખો બંધ ત્યારે આમ કોઈ હક કરે તો છે ને આ લોકોની feeling આગળ પાછળ કોઈ કા આગળ પાછળ જતું હોય પાણી છટકા નથી તો છટકો બોલે કે બોડીમાં વાઇબ્રેશન આવે છે. ઘરની અંદર એટમોસ્ફિયર કેવું છે? શાંત થઈ ગયું છે. ઉથલપાથ થતી હતી ને બધી બંધ થઈ ગઈ. તમે કીધું ને કે પોતાના હાર્ટથી ક્વેશ્ચન પૂછો તમને જાતે જ આન્સર મળશે. જ્યારે હાથ આવી રીતે રાખ્યા મેં તો 3-4 ક્વેશ્ચન એક જોડે જ પૂછ્યા આન્સર એવી રીતે મળ્યા છે પણ એટલી બહુ ખુશ થઈ ગઈ માઇન્ડ આખું સ્ટોપ કંઈ થયું જ નહીં અને થોટ એકદમ સ્ટોપ થઈ એટલે માઇન્ડમાં કોઈ થોટ નથી રહેતા. એકદમ શાંત રાખો મગજ એકદમ શાંત અને વાંચવા બેસો એમાં કઈ ઇફેક્ટ આવે છે હવે? જલ્દી આવી જાય મન શાંત રહે છે આમ તેના ઓવર થિંકિંગમાં થોડુંક ડિસ્ટ્રેક્શન વેઠવું આવે નહીં વેરી ગુડ. બસ જે ફીલ થયું કઈ પડ્યું મારું પર પછી મેં કીધું ગુલાબ પડ્યું મેં કીધું ઉપરથી કે ગુલાબ આવ્યું તમારું પડ્યું હશે. અને આગળથી કોઈ જાય છે એવું ફીલ 4 થી 5 વાર એવું ચાર પાંચ થયું. વખત અને એવું કોઈ થયું કે આ side જાય feel છે. થયું. અને આને એક આવ્યું. સાઈડથી કોઈ આવે છે, આ એક જ સાઈડથી સાઈડથી કોઈ આ જાય છે. સાઈડથી આવ્યું સૃષ્ટિ પાસે કોઈ સૃષ્ટિને બી એ જ ફીલ થયું અહીંથી કોઈ આવ્યું અને મને ખાલી પગ દેખાય ને પાછું હોય મારા પાસે પૂરું ન આવ્યું ખાલી અહીંથી તારો મને આખો પડછાયો દેખાય છે આખો બંધ છે તો પછી મેં છે ને જોવા માટે તમે જાઓ છો કે કોઈ બીજું છે તો મેં પગ થોડો આગળ કર્યો કે સાચે કોઈ જાય છે તો કોઈ નહીં જતું પણ મને પડછાયો દેખાય ખાલી ફીલ થતું હતું કે કોઈ આવે છે, જાય છે. અને પાછું ઊભું હતું ને એવું લાગતું અને અને ઊભું છે એકદમ વળીને અને માથે આમ ઊભા થઈ ગયા. આ ચારા બારા મને મસ્ત બેઠા તો ઘરમાં જ રહેતી હાથવી રહું છું કે પપ્પા બી એટલા ખુદ કરે હેપી બસ બધા બધી જ ગર્લ્સને પણ આવી રીતે aura નહીં થાય. બધા સ્ટુડન્ટ્સના સપના તમે ટીચર્સને જ્યારે હક કર્યું તો તમને કેવું લાગ્યું? કલ્પના મેડમ જોડે મારી સૌથી પહેલું મને જીના મેડમ એમને કર્યું મેં કીધું આમનામાં કઈ તો છે એટલા પોઝિટિવ રીતે એકદમ શાંત એમની પેલું એનર્જી હોય ને એકદમ શાંત પછી કલ્પના મેડમનો તો ઓરા એટલો મસ્ત છે પહેલી જ વાર હક કર્યું ને તો ખબર પડી ગઈ જ્યારે શીતલ મેડમ છે, કલ્પના મેડમ છે, શરદ મેડમ છે, શરદ બધાને હક કર્યું ને ત્યારે એટલું હેપી ફીલ થયું અને એવું બી લાગ્યું કે એ લોકો બી કેટલા હેપી છે, કેટલા પોઝિટિવ એનર્જી વાળા છે. બધાએ યુવરાજને બહુ યાદ હા. કર્યો યુવરાજને બધાએ યાદ કર્યો વેરી ગુડ.